નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 સજીવો અને તેમની આસપાસ। વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે સજીવો જે છે એના રહેઠાણો, એનું નિવાસસ્થાન શું છે, એનું અનુકૂલન શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું અને તેમની આસપાસ એટલે કે એ કેવા પ્રકારની અંદર જે છે એ રહી છે, એટલે કે સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન એટલે કે સજીવોની આપણે આસપાસ। ઘણાની બુકમાં એવું લખેલું હશે કે સજીવો અને તેમની આસપાસ, અને ઘણાની બુકમાં એવું લખેલું હશે કે સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન। બરાબર, તો બધી જે એક વસ્તુ એક છે। બરાબર, આપણે જોઈએ હવે પહેલી અને બીજો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાની મુલાકાતે ગયા હતા। આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા હતા। બરાબર, એ ક્યાં ગયા હતા? તો ઋષિકેશની અંદર ગંગા નદીમાં ગંગા નદી પર જાય છે। તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ખૂબ જ ઠંડી હતી। ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા। બરાબર, જેવા કે ઓક, પાઇન અને દેવદાર, એટલે કે આ પહાડી વિસ્તારની અંદર આપણે જોવા મળતા વૃક્ષો છે, ઓક, પાઇન અને દેવદાર। તમને પ્રશ્ન જવાબની અંદર પૂછાય છે, માટે તમે ટીક માર્ક કરી અને તમારી બુકમાં લખી લેજો। આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા હતા। અને ક્યાં ગયા હતા? તો કે રાજસ્થાનમાં ગયા હતા। બરાબર, ગયેલા ને ગરમ રણમાં તેમણે ઊંટની સવારી કરી। કોની સવારી? તો કે ઊંટની। અંતે તેઓ જગન્નાથપુરીમાં ગયા। બરાબર, અને દરિયા કિનારાની મુલાકાત લીધી, જ્યાં ટપકાયુક્ત સરુના વૃક્ષો જોયા। બરાબર, જ્યારે સફર દરમિયાન કરેલા આનંદો તેને યાદ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે આ બધી જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી। કેટલીક ઠંડી તો કેટલીક ગરમ, અને કેટલીક સૂકી તો કેટલીક ભેજયુક્ત, અને દરેકમાં સજીવો એટલે કે જીવંત પ્રાણીઓ પણ એ પ્રકારના હતા। એટલે કે વિવિધ પ્રકારની અંદર એના પ્રાણીઓ પણ એ પ્રકારે એને જોવા મળતા હતા। બરાબર, હવે તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવો ન હોય। બુઝોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું। ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી। તેને એવો ખ્યાલ આવ્યો કે ત્યાં કોઈ પણ સજીવ નહીં હોય। બરાબર, પણ તેને કબાટમાં એક નાનો કરળિયો જોવા મળ્યો। એણે એવું સ્થાન વિચાર્યું કે જ્યાં એક પણ સજીવ ન હોય। તેણે શું કર્યું? તો કે એણે કબાટ ખોલ્યો, તો કબાટની અંદરથી એને શું જોવા મળ્યું? તો કે કરળિયો જોવા મળ્યો। ઘરની બહાર પણ તેણે એવું જ કોઈ સ્થળ દેખાયું નહીં કે જ્યાં એ વિચારતો હોય તે પ્રમાણે કોઈ એક બીજા પ્રકારના સજીવ ન હોય। બરાબર, હવે આકૃતિ આપેલી છે, પહેલી એ દૂરના સ્થળે જે છે એ વિચારવાનું શરૂ કરે છે, અને તેણે વિચાર્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મજીવો જોવા મળ્યા છે। બરાબર, એવું વિચારે છે એક દૂરનું, તો કે જ્વાળામુખી હોય ત્યાં કાંઈક સજીવો હોતા નથી, તો ત્યાં એને જોવે છે, પણ ત્યાં પણ એને સજીવો જે છે જોવા મળે છે। અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો કે દરેક જગ્યાએ સજીવો રહેલા હોય છે। તો હવે આ સજીવો જે છે એમની રહેવાની આસપાસની જગ્યા જે છે, બરાબર, એ આપણે જોઈએ। બરાબર, તો કે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા। હવે પહેલી અને બુઝો તેણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો કે રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો ઉપર બકરીઓ અને યાક હોય છે, અને જગન્નાથપુરી એટલે કે પુરીમાં બીજા કેટલાક જે પ્રાણીઓ છે, જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો જે છે દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ, અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા, જે આ બધા સ્થળે જોવા મળ્યા હતા। એક પ્રદેશમાં જોવા મળતા વનસ્પતિ કરતાં બીજા પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી। આ જુદા જુદા જે છે એ બધામાં ભિન્નતા જોવા મળી। વિસ્તારના સ્થળો કેવા હશે? શું તેઓ સમાન હતા? બરાબર, આ બધા જે છે વનસ્પતિઓ આપણે જોવા મળી, શું બધા એ સમાન હતા? તો અહીંયા એક જે છે પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિને આધારે જે છે આપણે ખબર પડે કે અલગ અલગ હોય છે કે નથી હોતો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિની અંદર જે છે એ આપણે શું કરવાનું છે? અહીંયા તમને પ્રવૃત્તિ આપેલી છે આખી,
બરાબર. હવે એ પ્રવૃત્તિની અંદર જે છે તમારે કાંઈ એટલે કાંઈ નથી કરવાનું, એની અંદર તમારે એક આવું કોષ્ટક બનાવવાનું છે. બરાબર, સાવ સહેલું છે. બરાબર, આવું કોષ્ટક જે છે એક બનાવવાનું છે અને એની અંદર તમારે એક કોષ્ટકને જંગલ નામ આપવાનું, જંગલમાં, પછી પર્વતમાં, રણમાં, દરિયામાં અને કોઈ બીજા સ્થળ ઉપર જે અહીંયા તમને આપેલું છે કે પ્રાણીઓ મળ્યા હોય તો પ્રાણીઓ, વનસ્પતિ હોય તો વનસ્પતિ, દરિયાની અંદર કઈ પ્રકારની વનસ્પતિ પ્રાણી છે, બરાબર, કેવા પ્રકારના પ્રાણીઓ વનસ્પતિઓ જ્યાં જ્યાં જોવા મળ્યા છે, પાંદડાઓ છે, સૂકા પાંદડા છે, કે જે કાંઈ હોય એ આપણે ત્યાં લખવાનું છે. બરાબર, તો અહીંયા જોઈએ કે જંગલની અંદર આપણે શું જોવા મળે તો કે વાઘ, હરણ, કીડી અને સૂકા પાંદડા. બરાબર, પ્રાણીઓ તરીકે, જીવજંતુ તરીકે, શાકાહારી, માંસાહારી અને બીજી અન્ય વસ્તુ તરીકે જોઈએ તો કે વાઘ, હરણ, કીડી અને પાંદડા. પર્વતો ઉપર શું જોવા મળે તો કે યાક, હિમચિત્તો, દેવદારનું વૃક્ષ અને ખડક એટલે મોટા મોટા પથ્થરો. રણમાં તો કે ઊંટ, સાપ, ફાફડા, થોર ને રેતી જોવા મળે. દરિયાની અંદર તો કે માછલી હોય, ઓક્ટોપસ હોય, શંખ હોય, તારા માછલી હોય, બીજા અન્ય પ્રાણીઓ, જળચર પ્રાણીઓ જે છે હોય છે. અને બીજી કોઈ અન્ય જગ્યા હોય તો એની અંદર વાંદરા જે છે એ મોટાભાગે તમામ જગ્યાઓમાં આપણે જોવા મળતા હોય. પછી લાંબા ઘાસ હોય, સસલું છે, પાણી જે છે બીજી અન્ય કોઈ જગ્યાએ આપણે જોવા મળે છે. તો આ કોષ્ટકના આધારે આપણે જોઈએ કે જેમ જેમ આપણે આ પ્રકરણમાં આગળ વધીએ તેમ તેમ જે છે એમાં આપણે નવા ઉદાહરણ જે છે એ આની અંદર આપણે બીજા મળતા જાય એ પ્રમાણે આપણે ઉમેરતા પણ જવાના છે. મેં તમને અહીંયા કોષ્ટક આખું લખાઈ દીધું છે એટલે વાંધો નથી. બરાબર, જેમ જેમ આપણે રસપ્રદ સ્થળોની મુલાકાત લઈશું તેમ તેમ કોષ્ટક વિશે આપણે ચર્ચા કરીશું. ટૂંકમાં કોષ્ટકની અંદર જે છે એ આપણે નિવાસસ્થાનને અનુકૂલન વિશે આપણે ભણીશું અને એના આધારે તમારે કોષ્ટક પૂરવાનું હોય છે. પણ અહીંયા મેં તમને કોષ્ટક પહેલાં પુરાવેલું છે જેથી તમને સરળ સમજાવવામાં સરળતા થાય. હવે અહીંયા આપેલું છે નિવાસસ્થાન અને અનુકૂલન. બરાબર, અહીંયા આપેલું છે તમને નિવાસસ્થાન અને અનુકૂલન. બરાબર, હવે પ્રવૃત્તિ 1માં આપણે યાદી કરી લીધી. તે પ્રાણીમાં તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું, શું તે વિશાળ વિવિધતા જોઈ. બરાબર, કોષ્ટકની અંદર પણ આપણે લખ્યું કે રણની કોલમમાં, દરિયાની કોલમમાં આપણે શું લખ્યું. બરાબર, તો એ પ્રકારના પ્રાણીઓ લખ્યા છે, ઓલામાં એ પ્રકારના. શું આ બે કોલમમાં તમે ખૂબ જ અલગ પ્રકારના સજીવો નોંધાયા છે. જો રણની અંદર આપણે શું લખ્યું છે તો કે ઊંટ, સાપ, ફાફડા, થોર ને રેતી એવું લખેલું છે. બરાબર, વનસ્પતિના પ્રાણીમાં. અને દરિયાના વિસ્તારની અંદર તો માછલી, ઓક્ટોપસ, શંખ અને તારા માછલી આવું લખેલું છે. તો હવે આપણે આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે એની આપણે આ પાઠમાં ચર્ચા કરવાના છીએ. તો એક રણ વિસ્તાર અને દરિયાઈ વિસ્તાર એનો પહેલાં આપણે અહીંયા અભ્યાસ કરીએ. તો કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ ક્ષારયુક્ત એટલે કે ખારા પાણીથી ઘેરાયેલા હોય છે. તેનામાં મોટાભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. મોટાભાગે શું કરે છે તો કે પાણીની અંદર જે હવા ઓગળી હોય એનો ઉપયોગ કરે છે. બીજું છે રણ. તો કે રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસ કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે. બરાબર, તો ચાલો દરિયો અને રણના બે અલગ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે આપણે અભ્યાસ કરીએ. ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. ઊંટ જે છે બરાબર એ ઊંટનું શરીરની રચના જે છે એ રણની જે તે પરિસ્થિતિ છે એની અંદર ટકી રહે એટલા માટે મદદરૂપ થાય છે. પછી અહીંયા તમને આપેલું છે કે ઊંટને લાંબા પગ હોય છે. શું કામ હોય તો કે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખવા માટે. બરાબર, એટલે કે એનું શરીર જે છે એ જમીનને અડકતું નથી. એના પગ લાંબા હોય એના કારણે એનું શરીર જે છે એ ઊંચું વયું જાય છે, એના કારણે એને ગરમી લાગતી નથી. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ જે છે એ સૂકો હોય છે અને તેનો પરસેવો થતો નથી. ઊંટને પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર પણ ઘણા દિવસો સુધી જીવી શકે છે. આ બધા શું છે તો કે
એનું નિવાસ સ્થાન જે છે એની અંદર એને આવું અનુકૂલન સાધેલું છે કે ભાઈ રણની અંદર જો મારે રહેવું હોય તો મારે આવા લક્ષણો જે છે એને આપણે ફોલો કરવા પડશે. એટલે કે એવા લક્ષણો જે છે એને મારે ધ્યાનમાં રાખવા પડશે. લક્ષણો એને વિકસાવવા પડશે, અનુકૂલન થવું પડશે એની સાથે. હવે આપણે જોઈએ દરિયા વિસ્તારનું. તો આપણે વિવિધ પ્રકારની માછલીઓ જોઈએ, તેમાંથી કેટલીક જે છે એ અહીંયા તમને આકૃતિમાં આપેલી છે. બરાબર, અહીંયા જો તમે ઊંટનું ચિત્ર જોઈ શકો છો, અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો એ માછલીની. બરાબર, તો આ માછલી જે છે એમાંથી તમે વિવિધ પ્રકારની હોય છે. તમે જોયું હશે કે દરેકમાં આકાર બાબતમાં સમાનતા રહેલી છે. બરાબર, અને અહીંયા દર્શાવેલી જે માછલીઓ જે છે આપણે આગળનું પ્રકરણ 8 બરાબર જે આપણે સમજાતા બરાબર, એમાં ધારારેખી એટલે કે સુરેખિત આકાર હોય છે. બરાબર, પાણીની અંદર હલનચલન કરવા માટે એનો આકારમાં મદદરૂપ થાય છે. આવો આકાર જે છે એ પાણીની અંદર એને હલનચલન કરવામાં મદદરૂપ થતો હોય છે. માછલીઓને ચપટા જે છે એ મીનપક્ષ હોય છે, પૂંછડી હોય છે અને એના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. બરાબર, અને આ મીનપક્ષ અને પૂંછડી જે છે એ એને દિશા બદલવા માટે અને પાણીની અંદર એને સંતુલન રાખવામાં એને મદદ કરતું હોય છે. અને એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે એ ચૂંઈ એટલે ઝાલર એને મદદરૂપ થાય છે, જે આપણે ચેપ્ટર નંબર 8ની અંદર પણ એ ભણી ગયા છે. બરાબર, આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતાઓ તેને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી છે. અહીંયા પાણીમાં રહેવા માટે માછલી જે છે એ પોતાના અનુકૂલનો દર્શાવે છે અને ઊંટ જે છે એ રણમાં રહેવા માટે એ પોતાના અનુકૂલનો દર્શાવે છે. બરાબર, તો આમ આ રીતે જે છે એ પોતાની વિશેષતાઓ જે છે એ જે તે સ્થળ પર ટકી રહેવા માટે બતાવે છે. જોઈએ અહીંયા આપણે આગળ કે પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત 2 જ પ્રાણીઓના ઉદાહરણ તરીકે લીધા છે. અહીંયા તો આપણે ખાલી માત્ર 2 જ ઉદાહરણ તરીકે લીધા છે. આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જ જોવા મળે છે જે તે દરેક વિસ્તારમાં જોવા મળતા હોય છે. ત્યાં કોઈક લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરીને લીધે સજીવોને તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે. તેને અનુકૂલન કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે તે પ્રાણીઓ, પક્ષીઓ કે વનસ્પતિઓ જે છે જે તે વિસ્તારની અંદર એ ઉગી નીકળે છે. વનસ્પતિઓ હોય અથવા પ્રાણીઓ જે છે જે તે વિસ્તારમાં રહેતા હોય છે, તો ત્યાં તેને એવા લક્ષણો ધરાવવા પડે છે. એના લક્ષણો જે ધરાવતા હોય છે. બરાબર, કે ભાઈ આની સાથે મારે આ રીતે રહેવાનું છે, આની સાથે મારે આ રીતે રહેવાનું. તો આ પ્રકારે જે છે એને કુદરતી વાતાવરણ મળી રહી છે અને એને શું કહેવામાં આવે છે તો કે એને અનુકૂલન એટલે કે અનુકૂળ થયેલું છે, અનુકૂલન કહેવામાં આવે છે. હવે વિવિધ પ્રાણીઓ જે છે પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. આ વિવિધ પ્રાણીઓ જે છે એ પોતાને વિવિધ રીતે અનુકૂલન થયેલા હોય છે. બરાબર, હવે જોઈએ આના કારણે જ માછલી પાણીની અંદર, પાણીની બહાર અને ઊંટ જે છે એ દરિયાની અંદર જીવી શકતા નથી. માછલી જે છે એ પાણીની બહાર જીવી શકતી નથી અને ઊંટ જે છે એ દરિયાની અંદર જીવી શકતા નથી. બરાબર, હવે જોઈએ આપણે આગળ કે જે વિસ્તારમાં પ્રાણીઓ જે છે એ જીવન જીવતા હોય તો તેને તેનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. પછી જે છે એ અમુક સમય સુધી, અમુક વર્ષોથી એ ત્યાં જ રહેતા હોય છે. બરાબર, કે એની પેઢીઓની પેઢીઓ એ ત્યાં ને ત્યાં જ રહી. બરાબર, તો એને તેનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. એટલે કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા. બરાબર, નિવાસ સ્થાન એટલે શું તો કે રહેવાની જગ્યા. હવે સજીવો જે છે એ ખોરાક, પાણી, હવા, આશ્રય એટલે કે રહેઠાણ માટે અને બીજી જરૂરિયાત માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભર રહે છે. એટલે કે એના ઉપર જ આધાર રાખે છે. હવે આ વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ સમાન નિવાસ સ્થાનમાં રહેતા હોય છે. બરાબર, એ આ પ્રમાણે સમાનતા જે છે એમાં જોવા મળે છે. હવે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસ કહેવાય છે. હવે નિવાસ સ્થાનના પ્રકાર કેટલા છે? પાછા 2. એક જલીય નિવાસ સ્થાન અને ભૂનિવાસ સ્થાન. એટલે કે જે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે એને ભૂનિવાસમાં રહેલા પ્રાણીઓ છે એમ કહેવામાં આવે છે. ભૂનિવાસમાં જે છે એના ઉદાહરણ કયા છે તો કે જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠો,
પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે. બરાબર. આ કેમાં હતો કે ભૂનિવાસની અંદર. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને આપણે જલીય નિવાસસ્થાન કહીએ છીએ. અને શું કહીએ છીએ આપણે? તો કે જલીય નિવાસસ્થાન કહીએ છીએ. બરાબર. હવે જલીય નિવાસસ્થાન જે છે એના કયા કયા ઘટકો છે? તો કે તળાવ, સરોવર, નદી અને સમુદ્ર એ બધા કેવા છે? તો કે જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. હવે દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતમાં પુષ્કળ વિવિધતા હોય છે. જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે. જેમ ભૂનિવાસમાં જે છે આ પ્રકારના આપણે જોવા મળે છે, એમ અલગ અલગ પ્રકારે જે છે એ જલીય નિવાસસ્થાનની અંદર પણ જોવા મળે છે. બરાબર. તો હવે નિવાસસ્થાનમાં જે છે એક ઘટકો જે છે ને કેવા ઘટક કેવા કહેવાય છે એ આપણે જોઈએ. તો કે નિવાસસ્થાનમાં રહેતા સજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ, બરાબર, તેને જૈવિક ઘટક કહેવામાં આવે છે. કેવા ઘટક કહેવાય છે? જૈવિક. કે નિવાસસ્થાન છે એ પછી કોઈ પણ નિવાસસ્થાન હોય, બરાબર, એ જલીય નિવાસસ્થાન હોય કે ભૂનિવાસસ્થાન હોય, પણ જો એની અંદર જે સજીવો હોય, વનસ્પતિઓ હોય અને પ્રાણીઓ હોય તો એ ઘટકોને શું કહેવાય? તો કે જૈવિક ઘટકો કહેવાય. અને જે નિવાસસ્થાનની અંદર જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા, પાણી, બરાબર, એને શું કહેવાય છે? તો કે અજૈવ ઘટકો કહેવામાં આવે છે. સૂર્યપ્રકાશ અને ગરમી જે છે એ જૈવિક કે અજૈવિક છે? તો કે સૂર્યપ્રકાશ અને ગરમી જે છે એ કેવો ઘટક છે? બરાબર. તો એનો સમાવેશ જે છે એ અજૈવિક ઘટકની અંદર થતો જોવા મળે છે. કોનો? સૂર્યપ્રકાશ અને ગરમીનો જે છે એ અજૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ જે છે એ બીજમાંથી ઉગે છે, બરાબર. તો બીજમાંથી જેમાંથી નવો છોડ તૈયાર થાય છે તેના પર કેટલાક અજૈવિક ઘટકો તેની અસરો આપણે જોઈએ, બરાબર. અહીંયા જે છે એ તમને અલગ અલગ પ્રકારની જે છે એક વનસ્પતિ આપેલી છે અને એમાંથી જે છે એ અંકુરિત થઈ અને બીજો નવો છોડની શરૂઆત થાય છે, બરાબર, ત્યાં સુધીનું એને આપેલું છે. હવે અહીંયા આપેલું છે કે જેમાં આપણે મગ અને ચણાને ફણગાવ્યા હતા પ્રકરણ 1ની અંદર, બરાબર, ત્યારે બીજમાંથી ફણગો ફૂટે છે ત્યારે અંકુરિત થયું એમ કહેવાય છે. આમ છોડને જીવનની શરૂઆત થાય છે, બરાબર. હવે એ જ રીતે આપણે શું કરવાનું છે? તો થોડાક સૂકા આપણે મગ લેવાના છે, બરાબર. 20-30 જેટલા મગના બીજને બાજુમાં આપણે એને રાખવાના છે, બરાબર. અને બાકીના મગને જે છે 1 દિવસ પાણીમાં ભીંજવી રાખવાના છે. હવે ભીંજવેલા બીજને 4 ભાગમાં વહેંચો અને તેના એક ભાગને 3-4 દિવસ સુધી પાણીમાં ડૂબેલા રાખવાના છે. સૂકા બીજને તથા પાણીમાં ડૂબાડેલા બીજને ખલેલ પહોંચાડવાની નથી. અને આ રીતે જે છે જો ભીંજવેલા બીજ હોય, બરાબર, તો એને આપણે શું કરવાનું છે? તો કે ભીંજવેલા બીજનો એક ભાગ જે છે હવા ઉજાસવાળા રૂમમાં આપણે રાખવાનો છે, બરાબર. અને બીજો જે છે બીજા ભાગને આપણે એક સંપૂર્ણ અંધારું હોય એમાં આપણે એને રાખવાનો છે, બરાબર. હવે કબાટમાં રાખો જ્યાં જરાય પણ પ્રકાશ ન આવે, બરાબર. છેલ્લા ભાગને એકદમ ઠંડક જગ્યા ધરાવતી હોય એમાં, જેમ કે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ જે છે એમાં, બરાબર. આજુબાજુ બરફ હોય ત્યાં રાખી શકો. અને જેને રોજ ધોઈ અને દરરોજ પાણીથી બદલવાનું છે. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું એ જોવાનું. શું 5 ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે? શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય છે? જરા પણ અંકુરિત ન થયા હોય તેવા બીજ છે, બરાબર. અહીંયા આપણે એ નોંધવાનું છે કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. આ અજૈવિક ઘટકો છે છતાં પણ એ જરૂરી છે. હવા, પાણી, પ્રકાશ અને ગરમી આ અજૈવિક ઘટકો છે પણ વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. હકીકતમાં આ અજૈવિક ઘટકો તમામ સજીવો માટે અગત્યના છે. અજૈવિક ઘટકો છે એ બધા સજીવો માટે અગત્યનો ભાગ ભજવે છે. આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારમાં પણ જોવા મળે છે, બરાબર. અને તેઓ ટકી રહેવા માટે શું કરતા હશે? તો કે આ જ બાબત પર અનુકૂલનની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર. તો કે આ જ્યારે ટકી રહેવા માટે શું કરતા હશે? તો આ માટે એને અનુકૂલન અને એવી પદ્ધતિઓ કે જેનાથી સજીવો એનું વાતાવરણ જે છે એ અનુકૂલન થાય, બરાબર. એટલા માટે તો અનુકૂલન જે છે એ ટૂંકા સમયમાં થતું નથી.
બરાબર, અનુકૂલન જે છે એ ટૂંક સમયમાં થતું હોતું નથી, કારણ કે જે તે વિસ્તારના અજૈવિક ઘટકો પણ ઘણા ધીમેથી બદલાય છે. જે સજીવો આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે અને ફક્ત અનુકૂલન સાધનારા સજીવો જે છે એ ટકી જાય છે. અને વિવિધ જૈવિક ઘટકો સાથે સજીવો વિવિધ રીતે અનુકૂલન સાધતા હોય છે અને જેના પરિણામે જે છે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર સજીવો હાજર હોય છે. એટલે કે જે સજીવો જે છે એ જે તે પરિસ્થિતિની અંદર જે છે એ ટકી જાય છે, અનુકૂલન સાધી લે છે, તો એ જીવી જાય છે. અને જે અનુકૂલન સાધી શકતા નથી તો એ જે છે એ શું થાય છે, તો કે એ ત્યાં જે છે એ મૃત્યુ પામતા જોવા મળે છે, ત્યાં એ હાજર રહી શકતા નથી. તો હવે આપણે જોઈએ કે કેટલાક નિવાસસ્થાનો અને ત્યાંના અજૈવિક ઘટકો અને આ નિવાસસ્થાન સાથે પ્રાણીઓના અનુકૂલનોને આપણે સમજીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક નિવાસસ્થાન જે છે એટલે કે બે પ્રકારના જલીય અને ભૂનિવાસ, એમાં અજૈવિક ઘટક કયા અને જૈવિક ઘટક કયો એ વિશે આપણે માહિતી મેળવી, અભ્યાસ કર્યો. અને જે પ્રાણીઓ જે છે એ અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામી જાય છે, બરાબર. અને જે પ્રાણીઓ અનુકૂલન સાધી લે છે એ ત્યાં સજીવો જે છે એ ટકી જાય છે, બરાબર. તો હવે એવા કેટલાક નિવાસસ્થાનો છે અને ત્યાં પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે એ કઈ પ્રકારે જે છે એ અનુકૂલન કરે છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો હવે જોઈએ કે વિવિધ નિવાસસ્થાનની સફર, એમાં પેલું આપેલું છે કે કેટલાક ભૂ નિવાસ, બરાબર. તો અહીંયા તમને જે છે એ રણ વિસ્તાર જે છે એની અહીંયા તમને આકૃતિ આપેલી છે કે રણ વિસ્તારની અંદર ઉંદર અને સાપ કઈ રીતે રહે છે અને વનસ્પતિ કઈ રીતે રહે છે. તો આપણે જોઈએ કે રણમાં અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ આગળ, બરાબર. પણ અહીંયા જે છે એ તમે જોઈ શકો છો આકૃતિની અંદર, બરાબર. એ પ્રમાણે આપણે સમજીશું કે રણમાં જોવા મળતી અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે, શું તેઓ પણ જે છે સમાન પ્રકારના અનુકૂલન દર્શાવે છે. તો કે રણમાં ઉંદર અને સાપ જેવા પ્રાણીઓ જે છે એ રણમાં રહે છે, બરાબર. એ રણના પ્રાણીઓ છે ઉંદર અને સાપ, જેને ઊંટની માફક લાંબા પગે નથી હોતા. દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે સુધી બખોલમાં રહે છે, બરાબર, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે, બાકી ઊંડે સુધી જે છે એ દરમાં રહેતા હોય છે. હવે સામાન્ય રીતે જે રણમાં જે છે આ એનું અનુકૂલન છે, શું છે, તો કે ઉંદર અને સાપનું, બરાબર. એને જે ઊંટની જેમ લાંબા પગ નથી હોતા તો એ બચવા માટે શું કરે છે, તો કે એને અનુકૂલન સાધ્યું. આપણે આગળ શીખીએ ને હમણાં કે જે અનુકૂલન સાધે છે એ પ્રાણી કે વનસ્પતિ ટકી જાય છે, જે અનુકૂલન સાધતા નથી એ મૃત્યુ પામે છે. તો આને કેવું અનુકૂલન સાધેલું છે, તો કે આ જે છે એ ગરમીથી બચવા માટે રેતીની અંદર ખૂબ ઊંડે સુધી બખોલમાં રહે છે. અને આ જ પ્રાણીઓ જે છે એ રાત્રિ દરમિયાન જ્યારે ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે, ત્યાં સિવાય બહાર આવતા નથી, બરાબર. એ રીતે તમે વનસ્પતિ જોઈ શકો છો અહીંયા, તો કે રણમાં ઉગતી વનસ્પતિ જે છે એ દર્શાવેલી છે. તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન ધરાવે છે, બરાબર. તો રણની વનસ્પતિઓ જે છે એ બાષ્પસર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે અને રણની વનસ્પતિઓ કાં તો પાંદડાઓ હોતા નથી અને કાં તો ખૂબ નાના એવા હોય છે, અહીં તમે જોઈ શકો છો વનસ્પતિની અંદર, બરાબર. હવે અથવા તો તેના કાંટાઓના આકારમાં હોય છે. તેઓ બાષ્પસર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવા મદદ કરે છે અને થોર તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે. આ જે છે પાંદડા છે ને એ શું છે, તો કે પ્રકારનું પ્રકાંડ જ છે. આવી વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા જ થાય છે અને પ્રકાંડ પણ જે છે એ જાડા અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરતા હોય છે. મોટાભાગની રણની વનસ્પતિ જે છે એના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. તો અહીંયા જે છે આપણે ભૂનિવાસની અંદર જે છે એ આપણે રણ વિસ્તાર જે છે એની વાત કરી. હવે આપણે જે છે અભ્યાસ કરીશું તો કે પર્વતીય વિસ્તાર, બરાબર. તો પર્વતીય વિસ્તાર જે છે એની અંદર જે છે એ તમને વનસ્પતિઓ જે છે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારની હોય છે, બરાબર. તો આપણે એના વિશેનો અભ્યાસ કરીએ કે આ નિવાસસ્થાનમાં સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. કેટલાક વિસ્તારોમાં તો શિયાળામાં બરફ વર્ષા થાય છે,
બરાબર. અને પર્વતીય વિસ્તારમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. બરાબર. અહીંયા જે તે વૃક્ષો દર્શાવ્યા છે એવા તમે વૃક્ષો જોયા છે. જો અહીંયા તમે વૃક્ષો જે આકૃતિમાં જોવો છો એવા તમે જોયા છે. બરાબર. જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના વૃક્ષો જે છે તમે પુષ્કળ પ્રમાણમાં જોયા હશે. પણ શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારમાં ઉગતા જોયા હોય છે એવું તમે નોંધ્યું છે? તો કે ના, કુદરતી રીતે બીજા વિસ્તારની અંદર ક્યાંય ઉગતા નથી. કુદરતી રીતે એ ખાલી પર્વતીય વિસ્તારની અંદર જ આપણે જોવા મળે છે. તો કે આ નિવાસ સ્થાનમાં પ્રવર્તતી બરાબર પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે? બરાબર. તો કે આ વૃક્ષો જે છે એ સામાન્ય રીતે શંકુ આકારના, તમે જોઈ શકો છો આમ શંકુ આકાર છે કે નીચેથી પોળું ને જેમ ઉપર ઉપર જાય છે એમ સાંકડું થતું જાય છે એ રીતે. બરાબર. અને શંકુ આકારના હોય અને ડાળીઓ જે છે ઢળતી હોય છે, એટલે કે એમ નીચેની તરફ ડાળીઓ ઢળતી હોય છે ક્રોસમાં એમ. કેટલાક વૃક્ષોના પાંદડા જે છે એ સોય આકારના હોય છે. તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે. આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોની અંદર જોવા મળતા હોય છે. હવે પર્વતીય વિસ્તારની અંદર ટકી રહેવા માટે આ અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોઈ શકે છે. આ વૃક્ષો શું કરે છે? એને પોતાની રીતે અનુકૂલન સાધેલું છે, જેના કારણે જે છે એ ત્યાં ટકી રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે છે એક દીપડો જે છે બરાબર એનું તમે ચિત્ર જોઈ શકો છો. ચિત્ર સ્નો લેપર્ડ, હિમ ચિત્તો, બરાબર એનું તમે ચિત્ર જોઈ શકો છો. તો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિને અનુકૂલન ધરાવતા હોય છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે. એક આ પ્રકારનું પ્રાણી છે, બીજું છે જે આ પ્રકારનું પ્રાણી છે. બરાબર. અહીંયા એક પ્રાણી આપેલું છે. તેમાંથી પહેલાં આપણે અલગ અલગ પ્રાણીઓ જે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. બરાબર. હવે આ પ્રાણીઓ જે છે એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી છે એ જાડી હોય છે અને શરીર ઉપર જે છે એ રૂંવાટી ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને જે છે લાંબા વાળ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો યાકને શું હોય છે? તો કે લાંબા વાળ હોય છે. હિમચિત્તો એટલે કે સ્નો લેપર્ડ જે છે એના શરીર જે છે શરીર બરાબર એના શરીર જે છે એ પછી પગ અને પંજા ઉપર જે છે ગાઢ રૂંવાટી હોય છે. બરાબર. અને જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. હવે પર્વતીય બકરી જે છે બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં કે પર્વતીય બકરીઓ જે છે એની ખરી, બરાબર, જે પગની ખરીઓ હોય બરાબર, હવ્સ કહેવાય એને, એ ધરાવે છે. જે ખડક જે છે એવો ઢાળ હોય એના ઉપર એ દોડી શકતી હોય છે. અને પર્વતીય પ્રદેશમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારોમાં બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલનો આપણને જોવા મળે છે. તો આ જે છે એ ભૂનિવાસનું એક નિવાસ સ્થાન એટલે કે પર્વતીય વિસ્તાર. તો આ પર્વતીય વિસ્તારની અંદર પ્રાણીઓ અને વનસ્પતિઓએ આવા અનુકૂલનો સાધેલા છે, જેના કારણે જે છે એને કુદરતી વાતાવરણ તરીકે જે છે એ જીવી શકે છે. અને જો આની અંદર આવા અનુકૂલનો જો ન ધરાવતા હોત તો આ તમામે તમામ પ્રાણીઓ જે છે એ લુપ્ત થઈ ગયા હોત, એટલે મૃત્યુ પામી ગયા હોત. પણ જેને આવા અનુકૂલનો સાધેલા છે કે આવી પરિસ્થિતિની અંદર અમારે આ રીતે રહેવાનું છે, તો એણે એવું અનુકૂલન સાધેલું છે જેના કારણે જે છે ટકી રહ્યા છે. હવે આગળ આપણે જોઈએ ઘાસના મેદાનો. બરાબર. એ ભૂનિવાસ તરીકે જ છે અહીંયા ઘાસના મેદાનો. હવે આ ઘાસના મેદાનની અંદર જે છે એક સિંહ અને હરણ, બરાબર, આ બે વિશે આપણે ચર્ચા કરીએ. હવે જોઈએ અહીંયા કે સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે, જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી અને તેને મારી શકે છે. તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. બરાબર. હરણ તથા સિંહને જે છે અહીંયા ચિત્ર તમને આપેલા છે. આ બંને જે છે એ પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે? તો કે એ બંને ચહેરાની આંખો જે છે સામેની તરફ ગોઠવાયેલી હોય છે. બરાબર. કે બાજુ ઉપર હોય છે. બરાબર. તો કે આ જે છે એની એ સિંહની જે છે એ આગળની તરફ હોય છે અને હરણની હોય છે એ બાજુ ઉપર ગોઠવાયેલી હોય. સિંહને આગળના પગને જે છે લાંબા પંજા હોય છે, જેને આંગળીઓ જે છે બરાબર એ આંગળીઓની અંદર અને બહાર જે છે એ ખેંચી શકતા હોય છે. બરાબર. અંદર ખેંચી શકે અને બહાર પણ આવી શકે પંજાઓ.
શું સિંહના લક્ષણ તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે? તેનો આછો ભૂખરો રંગ જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપવા માટે મદદ થાય છે. તમે જોઈ શકો છો કે સિંહ અને ઘાસનો રંગ બેનો એક સેમ મળતો આવે છે, એટલે એના શિકાર જે છે એને શોધવા માટે જે છે એ ભૂખરો રંગ એને મેદાનની અંદર છુપાવવા માટે મદદરૂપ થાય છે. ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે, બરાબર. એને આગળની તરફ આંખો હોય છે તો એ ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે કે આ મારો શિકાર જે છે અહીંયા છે. એ રીતે હરણ જે છે એ પણ અનુકૂલન ધરાવે છે. હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. જંગલી વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે એના દાંત જે છે એ મજબૂત હોય છે. હરણને તેને સિંહ જેવા શિકારીઓ દ્વારા શિકાર ન થાય તેનાથી બચવા માટે તેને શિકારી પ્રાણીઓની હાજરી જાણવા જરૂરી છે. અને શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે અને બાજુ ઉપર આંખો હોય છે, બરાબર. તો હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે, બરાબર. હરણ, સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી ઘણી બધી રચનાઓ હોય છે જે તેને નિવાસ સ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ રણ પ્રદેશના મેદાન પ્રદેશ જે છે, બરાબર, ઘાસના મેદાન જે છે એની અંદર આપણે સિંહ અને હરણ વિશે આપણે એક જે કોમન બાબત જોઈએ તો કે એમાં જે છે એ દોડવું જરૂરી છે, બરાબર. એમાં માટે જે છે એ એનું અનુકૂલન એક જે કોઈ હોય તો એ દોડવું, બરાબર. તો કે બંને માટે દોડવું જરૂરી છે. જો સિંહ દોડી અને હરણને પકડી ન લે, બરાબર, શિકાર ન કરે તો એ ભૂખ્યો રહે. અને જો હરણ જે છે એને પોતાનો જીવ બચાવવો હોય તો એને દોડવું જરૂરી છે, બરાબર. દોડ જે છે એ જરૂરી છે. એટલે બંનેને અનુકૂલન માટે જે છે એ દોડવું જરૂરી છે, બરાબર. હવે અહીંયા તમને કેટલાક જલીય નિવાસ સ્થાનો આપેલા છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. અહીંયા જે હતા એ શું હતા તો કે ભૂનિવાસ. ભૂનિવાસની અંદર આપણે ઘાસના મેદાન, પર્વતીય વિસ્તાર અને રણ વિસ્તાર એની આપણે માહિતી મેળવી. હવે કેટલાક જલીય નિવાસ સ્થાનો છે તેમાં આપણે સમુદ્ર વિશે અને તળાવ અને સરોવર વિશે માહિતી મેળવીશું. અને પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો પાઠ સમજીશું. જોઈએ આપણે અત્યારે અહીંયા જલીય નિવાસ સ્થાનો. તો કે સમુદ્ર જોઈએ તો કે માછલી જે છે એ દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી છે આગળ હમણાં. ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે છે, તે માટે ધારારેખીય શરીર ધરાવે છે. અને કેટલાક પ્રાણીઓ જેવા કે સ્કીવિડ, બરાબર, એટલે કે મૃદુકાય પ્રાણી જેને 8 પગ અને 2 સ્પર્શકો ધરાવતા હોય છે. અને ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતા નથી. તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેના તરફ ગતિ કરે છે તેને પકડી લે છે. જોકે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે છે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે, બરાબર. આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂંઈ હોય છે. હવે ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂંઈ હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો, બરાબર, જે તેમના માથાના ઉપરના ભાગે જે છે એ ગોઠવાયેલા હોય છે અને તેના દ્વારા એ હવા અંદર લેતા હોય છે. અને તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય છે ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે અને તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પણ પાણીની અંદર રહી શકતા હોય છે, બરાબર. હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે જે છે એ સપાટીની બહાર આવે છે. શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિ જે છે એ ટેલિવિઝનના કાર્યક્રમ કે સમુદ્રી જીવન પરની કોઈ ફિલ્મ હોય એમાં તમે જોઈ હશે? તો આ શું છે તો કે જે સમુદ્ર વિસ્તારની અંદર જે તે પ્રાણીઓ કે વનસ્પતિઓ રહે છે, બરાબર, એના અનુકૂલનો જે છે આપણે જોવા મળે છે. મોટાભાગે પ્રાણીઓ વધારે હોય છે તો એના અનુકૂલનો આ પ્રકારના આપેલા છે કે સમુદ્રમાં રહેતા પ્રાણીઓ જે છે એના અનુકૂલન લખો તો આપણે એ લખવું પડે. હવે જોઈએ આપણે તળાવો અને સરોવરો, બરાબર. તળાવની અંદર જે છે એમાં વનસ્પતિ અને પ્રાણીઓ જે છે પોતાનું અનુકૂલન કઈ રીતે સાધે છે તો કે શું તમે ક્યારેય તળાવ, સરોવર, નદી કે નાળામાં પણ વનસ્પતિને ઉગેલી જોઈ છે? તો કે હા. જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિના પ્રકારો દોરવાની કોશિશ કરો.
અને આ વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ કઈ રીતે ગોઠવાયેલા છે એનું અવલોકન કરવાનું છે. બરાબર. તો કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીના નીચેની માટીમાં ચોંટેલા હોય છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલા છે આ રીતે. બરાબર. કે અમુકના જે છે એ પાણી તો હોય પણ એમાં જમીન જે હોય એમાં નીચે ચોંટેલા હોય છે એમ. બરાબર. ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો જે છે એ મેળવવા માટે મૂળ અગત્યનો ભાગ ભજવે છે. જોકે જલીય વનસ્પતિના મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું કાર્ય કરે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. અને આવી વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? તો કે લાંબા, પોલા અને હલકા હોય છે. આ પણ તમને પ્રશ્નની અંદર પૂછાય છે. પ્રકાંડ જે છે પાણી સપાટી સુધી વિકસિત થાય છે જ્યારે પર્ણ અને ફૂલ પાણી સપાટી પર તરતા હોય છે. બરાબર. પ્રકાંડ જે છે એ ક્યાં હોય છે? તો કે પાણીની સપાટી સુધી વિકસિત થતું હોય. જ્યારે પર્ણ અને ફૂલ હોય છે એ ક્યાં હોય છે? તો કે પાણીની સપાટી ઉપરાંત તરતા હોય છે. બરાબર. સપાટી ઉપર તરતા હોય છે એ રીતે. તો કેટલીક જલીય વનસ્પતિઓ જે પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે તમામ ડૂબેલી છે બધું, પર્ણ, પ્રકાંડ, પુષ્પ બધું. બરાબર. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. આમાંની કેટલીક વનસ્પતિઓના પર્ણો જે છે સાંકડા અને પાતળી પટ્ટી જેવા જ હોય છે. બરાબર. તે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી વનસ્પતિમાં પર્ણો જે છે એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કંઈ જ નુકસાન કરી પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. હવે પ્રાણીની વાત કરીએ તો કે દેડકા જે છે સામાન્ય રીતે તળાવો જે છે એનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દેડકાઓ જે છે બરાબર એ નિવાસસ્થાન તરીકે તળાવનો ઉપયોગ કરે છે. દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે. તેમના પાછળના પગ જે છે મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવા તથા તેના શિકારને પકડવામાં મદદરૂપ કરે છે. તેમને જળપાદ એટલે કે આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ, જેને જળપાદ કહેવામાં આવે છે, જેને તરવામાં પણ મદદરૂપ થાય છે. હવે જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાની સરખામણીએ આપણે ખૂબ જ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિઓની ચર્ચા કરી. પ્રકરણ 7માં સૂચન કરેલી હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી ત્યારે તમે પણ વિવિધ પ્રકારની વનસ્પતિઓની નોંધ લીધી હશે. બરાબર. વનસ્પતિ પરના તમામ વિસ્તારોની વનસ્પતિઓના પર્ણો જે છે એના હર્બેરિયમની તમે કલ્પના કરો, વિવિધ કલ્પના કરવાની છે. હવે અહીંયા તમે આ પાઠની અંદર આપણે જોયું કે નિવાસસ્થાન જે છે એના બે ઘટકો છે, એક જલીય નિવાસસ્થાન અને એક ભૂ નિવાસસ્થાન. એની અંદર અલગ અલગ પ્રકારના જે છે ઘટકો છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. એમાંથી આપણે જે છે એ બે વિશે ચર્ચા કરી. અને એ બે નિવાસસ્થાન, ભૂ નિવાસસ્થાનની અંદર આપણે જે છે એ રણ વિસ્તાર, પર્વતીય વિસ્તાર અને ઘાસના મેદાન વિશેની ચર્ચા કરી, અભ્યાસ કર્યો. અને જલીય નિવાસસ્થાનની અંદર સરોવર અને સમુદ્ર, તળાવ અને સરોવર એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે સજીવોની લાક્ષણિકતાઓ જે છે એને આપણે સમજીશું. બરાબર. તો અહીંયા જે છે એ આપણે નેક્સ્ટ લાક્ષણિકતાઓ જે છે વિદ્યાર્થી મિત્રો ઘણી મોટી આપેલી છે, જે આપણે એક ટોપિકની અંદર આપણે પૂર્ણ કરી શકતા નથી. માટે આપણે સજીવની લાક્ષણિકતાઓ જે છે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. આભાર.